આજે આપણે અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગ એના શ્લોક 16 થી 25 સુધી જોવાના છે. આજે યુટ્યુબમાં શરૂઆત કરી હોવાથી થોડાક લેટ જોઈન થયા છીએ. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ દુઃખમાપ્નુયાત. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. મુખં કરોતિ વાચાલં લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પદ્માનંદં. આપણે ગયા વખતે 15મા શ્લોક સુધી જોઈ ગયા હતા કે દુઃખોના રહેઠાણ રૂપ એવો ક્ષણભંગુર જન્મ પ્રાપ્ત થતો નથી. તો કોને પ્રાપ્ત થતો નથી? સિદ્ધિ પામેલા મહાત્માઓને. તો અહીં આપણે 16 શ્લોકથી આગળ જોઈશું કે ભગવાન શું કહેવા માંગી રહ્યા છે. આ બ્રહ્મ ભુવના લોકા નરા ભર્તિ અર્જુન મામ ઉપેત્ય તુ કૌંતેય જન્મ ન વિદ્યતે. હે અર્જુન, બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી છે, પરંતુ એ કુંતી પુત્ર મને પામીને પુનર્જન્મ નથી થતો. એટલે ભગવાન એવું કહે છે કે તમે આપણે બધા તમામ લોક છે ને એ બધા જ પુનરાવર્તી વાળા છે, એટલે કે ફરી થવા વાળા. એટલે મને પામી અને પછી તારે પુનર્જન્મ થતો નથી. આ બ્રહ્મ ભવના લોક એટલે કે તમામ લોક, આ દુનિયાના તમામ લોક જેને આપણે તમામ ગ્રહ કહીએ, આપણે કે તમામ લોક કહીએ, પરલોક કહીએ, સ્વર્ગલોક કહીએ, દેવલોક કહીએ, એ તમામ પુનરાવર્તી વાળા સ્વભાવવાળા છે. પણ ભગવાનને પામ્યા પછી આપણે પુનર્જન્મ લેવાનો થતો નથી. એટલે કે આપણે એક રમત રમતા હોઈએ છીએ. ધારો કે અમદાવાદ નામની એક રમત આવે કે પાછી કે લૂડો નામની એક રમત આવે છે. એની અંદર આપણે પાસા દ્વારા કે આપણે કૂકા દ્વારા કે કોડી દ્વારા એ રમત રમતા હોઈએ છીએ.
એમાં એવું હોય છે કે તમારું જે ઘર હોય, એ ઘર સુધી તમારું જે નક્કી કરેલી કુકા હોય, નક્કી કરેલી વસ્તુ હોય, એ પહોંચી જાય, તો એ પાકી ગઈ કહેવાય. એ આપણે લુડોની રમત હોય કે પછી આપણે અમદાવાદની રમત હોય કે ઉત્તર ગુજરાતની અંદર કડીનો ડબ્બો, એક રમત આમાં છે. જે વચ્ચે હોય એક નક્કી કરેલું ઘર હોય અને એ ઘરમાં આપણી કુકી, આપણે જે નક્કી કરેલી કુકી હોય, આપણે કોઈ બટન રાખીએ, કોઈ આપણે નાના એવી કોઈ સળી રાખીએ, કાચના ટુકડા રાખીએ, તો દરેક વસ્તુ હોય, એ જે નક્કી કરેલું ઘર હોય ત્યાં પહોંચી જાય. એને કોઈ મારી ના શકે. એને મારી નાખે તો પાછા આપણા સ્વગૃહે આવી જવું પડે. પણ જો નક્કી કરેલું ઘર હોય ત્યાં પહોંચી જાય, તો પછી એને કોઈ મારી શકે નહીં. તો આ એક ઉદાહરણ એવું છે કે જે આપણે એ જોઈ એ આપણે એમાં ખ્યાલ આવે. આના સાથે જે આ શ્લોક સાથે સંબંધ બેસતો આવે છે. એટલે આ ઉદાહરણ દ્વારા આપણે એવું સમજી શકીએ કે જો આપણે કે ભગવાનના ગર્ભે પહોંચી ગયા, ભગવાનના ધામમાં પહોંચી ગયા. જે ભગવાન કહે છે કે મારા ધામમાં જે પહોંચી જાય છે, મને પામી જાય છે, પરમ ગતિને પામે છે, એને ફરીથી જન્મ લેવો પડતો નથી. એના જેવું અહીંયા છે કે એને કોઈ જે પેલી કુકીને કોઈ મારી ના શકે. એ આ જે આપણને પણ કઈ થઈ શકવાનું નથી એવું આ શ્લોક દ્વારા ભગવાન આપણને સમજાવી રહ્યા છે. બરાબર. હવે આગળ 17મો શ્લોક જોઈએ છે. સહસ્તયુગપર્યંતમ બ્રહ્મ વિદુ રાત્રિમ યુગસહસ્રાતામ તેહો રાત્રવિદો જના. બ્રહ્માનો જે એક દિવસ છે અને સત્ય, ત્રેતા, દ્વાપર અને કળિયુગ એમ 4 યુગના એક હા 1000 વાર થતા આવર્તનમાં લાગતા સમય જેટલો, તેમજ એમની રાત્રિ પણ એટલી જ, એટલે કે 1000 ચતુર્યુગના સમય જેટલી, અર્થાત બ્રહ્મલોકનો પણ અંત આવતો હોવાને લીધે પણ વિનાશશીલ અને અનિત્ય છે. એમ જેઓ તત્વથી જાણે છે, એ યોગ્યો કાળના તત્વને જાણનારા છે. અહીંયા આપણને બ્રહ્માના એક દિવસની વાત કરી છે. તો બ્રહ્માનો એક દિવસ એની આપણે ગણતરી આપણે જોઈ લઈએ. એટલે કે ચતુર્યુગ, 4 યુગ વિશે આપણે આપણા શાસ્ત્રોમાંથી જાણીએ છીએ કે ભાઈ સતયુગ, પછી દ્વાપર યુગ, પછી ત્રેતાયુગ અને કલયુગ. આમ તો સતયુગ પછી ત્રેતાયુગ આવે, બરાબર? પછી દ્વાપર યુગ અને કલયુગ. તો આપણે કલયુગના 4,32,000 વર્ષ ગણવાના. પછી ત્રેતાયુગના 8,64,000 વર્ષ. દ્વાપર યુગના 12,96,000 વર્ષ અને સતયુગના 17,28,000 વર્ષ. આ બધાનો સરવાળો કરીએ ને એને 1000 વડે ગુણીએ ને 1000 વડે ગુણીએ તો 43,20,000 વર્ષ આવે. તો આ 43,20,000 વર્ષ છે એ બ્રહ્માનો માત્ર એક દિવસ 12 કલાકની વાત છે. દિવસ એટલે આપણે જે અજવાળું જે છે 12 કલાક એની વાત છે. બરાબર? તો એટલા જ વર્ષની રાત્રિ આવે. 12 કલાક રાત્રિના આવે.
તો બ્રહ્માનો એક દિવસ એ અને એક રાત્રિ આ બધું ભેગું થાય ત્યારે બ્રહ્માનો આખો આખો દિવસ કહેવાય. 24 કલાક કહેવાય. તો આ 24 કલાક એમના પૂરા થાય પછી પણ એમ જે વેલિડિટી છે, તો બ્રહ્માના જે આ લોકની વેલિડિટી પણ અહીંયા પૂરી થઈ જાય. એટલે લોકો એવું કહેવા માંગે છે કે બ્રહ્માનો દિવસ છે એનું પણ મતલબ કે પૂરું થવાનો સમય નક્કી કરેલો છે કુદરતે. તો એક પણ લોક એવો નથી કે જે સાતત્યપૂર્ણ હોય, નિત્ય હોય. બરાબર? અહીંયા સ્પષ્ટ લખ્યું છે બધા જ અનિત્ય છે. આ જે યોગીઓ આ સમયને જાણે છે, એ સાચું જાણી રહ્યા છે એવું આપણે સમજવાનું છે. એટલે ભગવાનનું એવું કહેવું છે કે આ દુનિયાના તમામે તમામ લોક છે, એ બધા જ પુનરાવર્તિત વાળા છે. એટલે જે રીતે આપણે પૃથ્વી ઉપર 24 કલાક દિવસ ને રાત્રિ થાય છે, એમ દરેક અલગ-અલગ ગ્રહમાં એનો સમય અલગ-અલગ હોય. પણ પૃથ્વીનો પણ વિનાશ થઈ શકવાની સંપૂર્ણ શક્યતાઓ છે. લાખો વર્ષની પૃથ્વી છે, બરાબર? તો પૃથ્વી પણ વિનાશશીલ વસ્તુ છે. એ રીતે તમામે તમામ ગ્રહો વિનાશશીલ છે. તો આપણે ભગવાનના ધામમાં જવાની જો આપણે તૈયારી કરતા હશું, તો પછી આપણે ફરીથી પાછા આવવાનું રહેશે નહીં. એવું આપણને આ 17મા શ્લોકમાં ભગવાન સમજાવી રહ્યા છે. અને જુઓ આપણે સમયની ગણનાની વાત આવે છે ને, ત્યારે વૈજ્ઞાનિકો પણ પ્રૂફ કર્યું છે કે ભઈ પૃથ્વીને પણ લાખો વર્ષો થઈ ગયા છે. પૃથ્વીને પણ લાખો વર્ષો થઈ ગયા. માનવ જીવન ક્યારે શરૂ થયું એના વિશે ચોક્કસ કોઈ વસ્તુ આપણી સામે નથી આવી. એના વિશે આપણે અનુમાનો કરી શકીએ. પણ એક વસ્તુ ફાઈનલ થઈ ગઈ છે કે લાખો વર્ષથી આ પૃથ્વીનું અસ્તિત્વ છે. એ જ રીતે તમામ ગ્રહોનું અસ્તિત્વ છે અને તમામ ગ્રહો વિનાશશીલ પણ છે. એટલે જો આપણે સમજી લઈએ આ કાળના તત્વને, તો આપણે આપણે એનું અભિમાન પણ આપણે કરી શકીએ નહીં. તો અહીંયા આપણે 18મો શ્લોક છે એ જોઈ લઈશું. અવ્યક્તાદ્રવ્ય સર્વા પ્રભોવન્ત્યો રાત્ર્યાગમવૈ પ્રલીયન્તે તત્રેવાવ્યક્તસંज्ञકે બધાય ચરાચર જીવો બ્રહ્માનો દિવસ શરૂ થતા અવ્યક્તથી અર્થાત બ્રહ્માના સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન થાય છે અને બ્રહ્માની રાત્રિ શરૂ થતા એ અવ્યક્ત નામના બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં જ લીન થઈ જાય છે. એનો મતલબ એવો છે કે જ્યારે બ્રહ્માનો દિવસ શરૂ થાય, આપણે જો ભગવાનને છે ને આપણે GOD, G એટલે જનરેટર, O એટલે ઓપરેટર, D એટલે ડિસ્ટ્રોયર. બરાબર? તો આપણે એ 3 ભગવાનની અલગ-અલગ કામગીરી વહેંચી લીધી છે. બરાબર? તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. તો બ્રહ્મા છે એ સર્જનના દેવતા આપણે કીધા છે અને વિષ્ણુને પાલનના દેવતા કીધા અને શિવને એને
ક્ષય કરનાર એટલે કે વિનાશ કરનાર દેવતા કીધા છે. અહીંયા બ્રહ્માની વાત આવે તો બ્રહ્માનો દિવસ શરૂ થાય એટલે બધા જ પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. અને જ્યારે બ્રહ્માની રાત્રિ આવે ત્યારે બધા જ પ્રાણીઓ વિલીન થાય છે. પણ ફરીથી પણ જ્યારે બ્રહ્માની રાત્રિ આવે, આ દિવસ આવે ત્યારે બધા ઉત્પન્ન પણ થાય છે. તો એટલે કહેવાનો મતલબ એવું છે કે આ જે શરીર છે એ તો પુનઃ મળ્યા કરવાનું છે. એવું ભગવાન શ્રી આપણને સમજાવી રહ્યા છે. બરાબર? અહીંયા આપણે 19મા શ્લોકમાં જોઈશું. ભૂતગ્રામશ એવાયં વા ભૂત્વા પ્રલીયતે રાત્ર્યાગમવે રાત્ર્યાગમવેશ પાર્થ પ્રભુત પ્રભોવ્યત્યહરાગમે. હે પાર્થ, એ જ આ ભૂત સમુદાય વારંવાર ઉત્પન્ન થઈને પ્રકૃતિને વશ થયેલો બ્રહ્માની રાત્રિ થતા લય પામે છે અને દિવસ શરૂ થતા ફરીથી ઉત્પન્ન થાય છે. થોડો લાઈવમાંથી પ્રોબ્લેમ છે. થોડોક પ્રોબ્લેમ આવી રહ્યો છે. કેમ કે આજે પહેલી વાર આપણે જોડાયા છીએ. અ, હું જ્યારે બોલું છું ત્યારે થોડોક એક ડિસ્ટર્બન્સ પણ આવી રહ્યું છે. એટલે આપણે એના આગળ 19મા શ્લોકમાં જે વાત કરી એનો મતલબ એવો છે કે ભાઈ દરેક ભૂત સમુદાય વારંવાર ઉત્પન્ન થયા જ કરે છે. વારંવાર લય પણ થયા કરે છે. ફરીથી પણ જ્યારે પૃથ્વીનું સર્જન થાય ત્યારે પાછા એ ભૂત સમુદાય પાછા ફરી ઉત્પન્ન થાય છે. એટલે ભગવાનનું એવું કેવું છે વારંવાર ચક્ર છે ને ચાલ્યા કરવાનું છે. તો આ ચક્ર છે એમાંથી બહાર નીકળવું હોય. જે પેલી કુકીના રમતની વાત આવે કે ભાઈ આપણી કુકીને જો પકાવી દેવી હોય, તો પછી કોઈ આપણને મારી ના શકે. એનો આપણે ઉપાય શોધવો પડે. હ, તો આપણે એવું પ્રયત્ન કરી શકીએ છીએ. અને એના માટે ભગવાને આગળ પણ એના રસ્તા બતાવ્યા છે કે શું કરવાથી અંતકાળે ભગવાનના નામનું સ્મરણ કરવાનું, કઈ રીતે કરવાનું એ બધી પદ્ધતિ આપણને સમજાવી ગયા છે. બરાબર. અહીંયા આપણે 20મો શ્લોક જોઈશું. પરસ્તસ્માत् ભાવોऽન્યો વ્યક્તો વ્યક્તાत् સનાતન યહ સ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. પરંતુ એ અવ્યક્ત કરતાંય સાવ પર એવો અન્ય એટલે કે વિલક્ષણ જે સનાતન અવ્યક્ત ભાવ છે, એ પરમ દિવ્ય પુરુષ સઘળા જીવોના નષ્ટ થવા છતાં પણ નાશ નથી પામતો. ભગવાને એવું કીધું કે એક અલગ અવ્યક્ત ભાવ છે. એ આ બધું નષ્ટ થઈ જાય છતાં પણ એ નષ્ટ થતો નથી. તો બે જ વસ્તુ એવી છે કે જે નષ્ટ થતી નથી. ભગવાન પરમાત્મા પોતે અને પરમાત્મા પોતે પોતાના જે અંશ તરીકે મનુષ્યની અંદર જે પાવર મૂક્યો છે, આ બે વસ્તુ એવી છે કે જે નષ્ટ થતી નથી.
આ 2 વસ્તુ આપણે સમજી લેવાની કે ભઈ આ પાવર છે, સુપર પાવર છે. એ કદી નષ્ટ થવાનો નથી. બાકી તમામે તમામ પ્રકૃતિ છે, એ નષ્ટ નષ્ટ થવાની જ છે. બરાબર? 21મો શ્લોક જોઈશું આપણે. અવ્યક્તોક્ષર ઇત્યુક્ત તમાહં પરમાં ગતિ યં પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. જે અવ્યક્ત અક્ષર એવા નામે કહેવાયો છે, એ જ અક્ષર નામના અવ્યક્ત ભાવને પરમ ગતિ કહે છે. જે સનાતન અવ્યક્ત ભાવ પામીને માણસો પાછા આવતા નથી, એ મારું પરમધામ છે. ભગવાને પોતાના પરમધામનું સિક્રેટ રહસ્ય આપણી આગળ ખોલી દીધું છે. બરાબર? કે ભાઈ જે અવ્યક્ત ભાવ છે ને, એ જ મારી જે પરમ ગતિ કહેવાય, અવ્યક્ત ભાવ કહીએ. બરાબર? એ જ ભગવાનનું ધામ છે. અને જો ભગવાન તમામે તમામ લોક જો સર્જન કરી શકતા હોય, બ્રહ્મલોક બનાવે, સૂર્યલોક બનાવે, પૃથ્વીલોક બનાવે, તમામ તમામ ગ્રહો બનાવે, તો પોતાની પણ એક એવી વ્યવસ્થા હોઈ શકે છે. એ આપણે તરત સમજી શકીએ છીએ. તો એ જગ્યા છે, જે વ્યવસ્થા છે, કે જ્યાં આપણે નષ્ટ થવાના નથી, આપણે જળવાઈ રહેવાના છે. ત્યાં આપણે રહી શકવાના છે. ત્યાં ભગવાને કીધું કે પરમ ગતિ, એ પરમ ગતિ મળી જાય, મહત્વનું છે. અને પરમ ગતિ એ જ ભગવાનનું પરમધામ છે. આપણે ક્યારેક એવું પણ કલ્પના કરી કે ભગવાનનું ધામ છે એટલે કે બહુ મોટા-મોટા મહેલો હોય, બહુ મોટા-મોટા ઘરો હોય, બગીચા, બાગ-બગીચા, સુંદર મજાનું વાતાવરણ એવું આપણે મનુષ્ય તરીકે જન્મ્યા છીએ. આપણી બુદ્ધિ જે ઉપયોગ કરી રહ્યા છે, તો આપણે 100% આપણે વિચારી શકીએ છીએ કે આવું બની શકતું હોય. બરાબર? પણ એ ભગવાનનું ધામ છે, એવું ભગવાન પોતે કહી રહ્યા છે. તો ત્યાં પહોંચ્યા પછી આપણને ખબર પડે. એ પરમ ગતિનો અહેસાસ, એ પરમ ગીત પતિની જે જે પ્રતીતિ કહેવાય, અનુભૂતિ છે, એ પણ આપણા આ જન્મે આ શરીરમાં જ આપણે અનુભવી શકીશું. હવે આપણે 22મો શ્લોક જોઈશું. પુરુષ સ નર પાર્થ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા યસ્યાંતસ્થાનિ ભૂતાનિ येन સર્વમિદં તતં. હે પૃથ્વીપુત્ર, જે પરમાત્માને અંતર્ગત સર્વભૂતો છે, જે સચ્ચિદાનંદ પરમાત્માથી આ આખું જગત પરિપૂર્ણ છે, એ સનાતન અવ્યક્ત પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી જ પામી શકાય છે. ભગવાનને પામવા હોય તો એમણે કીધું છે કે અનન્ય ભક્તિથી પામી શકાય. તો અનન્ય ભક્તિ કઈ રીતે? તો નિરંતર ભગવાનનું ચિંતન હોય, ભગવાનનું સ્મરણ હોય અને ઈશ્વર સિવાય આપણું કોઈ સગું નથી એવું આપણે વિચારી શકીએ. બરાબર? કેમ કે જે બધા જ છે એ બધા વિનાશીલ છે. ઈશ્વર એવા છે કે જે નિત્ય છે. બરાબર? તો એ પરમાત્મા, એ પરમધામ, એ પરમ ગતિ આપણે અનન્ય ભક્તિ દ્વારા આપણે પામી શકીએ છીએ. અનન્ય ભક્તિ કઈ રીતે કરી શકીએ એની પર અગાઉ પણ વાત થઈ ગઈ છે અને આગળના શ્લોકમાં પણ બીજા અધ્યાયમાં પણ એ અનન્ય ભક્તિ કઈ રીતે કહી શકાય એ પણ આવશે. અનન્ય ભક્તિ કરનાર ભક્તો કેવા હોય એની પણ વાત ભગવાન આપણા આગળના ઘણા બધા અધ્યાયોમાં, શ્લોકોમાં આવવાની છે.
यत्र काले त्वनावृत्तिं मावृत्तिं चैव योगिनः प्रयाता यान्ति तं कालं रक्षामि भरतर्षभ. હે ભરત શ્રેષ્ઠ, જે કાળે શરીર છોડીને જનારા યોગીજનો પરત ન આવનારી ગતિને અને પરત આવનારી ગતિને જે પ્રાપ્ત થાય છે, એ કાળ એટલે કે 2 માર્ગો કહે છે. ભગવાને અહીંયા કીધું કે 2 માર્ગો છે. એક પરત આવવાવાળા અને એક પરત ન આવવાવાળા. બરાબર? આપણે વિઝિટર વિઝા અને પરમેનન્ટ વિઝા, ગ્રીન કાર્ડ એ 2 વસ્તુઓથી આ વસ્તુ આપણે થોડું સમજવાની કોશિશ કરીએ. હવે આવનારે પર પાછા આવનાર જે હોય એ વિઝિટર વિઝા કહેવાય. અને જે પરમેનન્ટ ભગવાનના ધામમાં જવાવાળા જે યોગીઓ છે, મનુષ્યો છે, એ બધા પરમેનન્ટ વિઝાવાળા, ગ્રીન કાર્ડવાળા. તો આપણે વિઝિટર વિઝા જોઈએ છે કે આપણે પરમેનન્ટ વિઝા, ગ્રીન કાર્ડ જોઈએ? જનરલી બધાને એવું હોય કે ભાઈ વિઝિટર વિઝા તો બહુ 10 વર્ષના મળે આપણને. અને 10 વર્ષના એ મળે. આ દુનિયાની અંદર કોઈ બીજા દેશમાં જવું હોય તો 10 વર્ષના મળે. એમાં પાછા 10 વર્ષની અંદર ત્યાંના તો વિઝા પાછા અલગ આવે. એ દેશમાં જાઓ તો માત્ર 6 મહિના કે 5 મહિના તમને રહેવા મળે. બરાબર? અને પછી પાછા રિટર્ન ટિકિટ કાં તો લઈને જવું પડે, કાં તો પછી તરત ત્યાંથી પાછા આવી જવું પડે. બરાબર? પણ જ્યારે આપણે પરમેનન્ટ વિઝા મેળવ્યા હશે, તો પછી પાછા આવવાનું રહેતું નથી. અને પાછા આવવું પડે તો પણ એવી પરવાનગી આપણને મળે. કોઈ ફરતી પાછા આપણે ત્યાં જઈ શકીએ. જો આ દુનિયાની અંદર અલગ-અલગ દેશોમાં આવી વ્યવસ્થા હોય આવી, બરાબર? તો આ તો ભગવાનનું જે પરમધામ છે, એની તો પાછી અલગ વ્યવસ્થા હોય જ. આજે જુઓ આપણે અહીંયાથી 22માં 23મા શ્લોકથી આપણે જઈએ છીએ. થોડુંક લાઈવ આપણે શરૂ કર્યું આજે. પ્રોબ્લેમ સ્ટાર્ટિંગ કર્યું છે એટલે થોડું પ્રોબ્લેમ ક્રિએટ થઈ રહ્યો છે. એટલે પ્રોબ્લેમનું સોલ્યુશન પણ આવશે. બરાબર? અને આવતા સમયે પાછા આપણા અ અધ્યાય 8 ઉપર અક્ષરબ્રહ્મ યોગ ઉપર આપણે વાત કરીશું. 4 શ્લોક બોલી અને આપણે આજનું સેશન અહીંયા પૂરું કરશું. વસુદેવસુतं દેવં દેવકી પરમાનંદં ગુરુબ્રહ્મા ગુરુવિષ્ણુ ગુરુદેવો મહેશ્વરः ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ. કરચરણકૃतं વા કાયજં કર્મ શ્રવણનેत्रं वा मानसं वा पदार्थं विहितं वा सर्वमेतत्क्षमस्व. जय जय करुणाब्धे श्री महादेव शंभो. कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृते करोमि यद् सकलं परस्मै नारायणायेति સમર્પયામિ. આજનું આપણું આ જે સેશન છે એમાં ભગવાનના ચરણોમાં આપણે સમર્પિત કરીએ છીએ. બરાબર? જે કરચરણ કૃતમાં એ શ્લોક છે નિયમિત આપણે એ પહેલા આ શ્લોક બોલી અને સમજીને
સમજીને આપણે સુવાનું રાખીએ. બરાબર? કે એ શ્લોકને બરાબર કોઈ પણ શ્લોક હશે એને બરાબર સમજીશું, તો એનો અર્થ અંદર ઉતારશું તો એનો મતલબ છે. બાકી આપણે ગાઈ લઈએ અને સમજીએ નહીં, તો ગાવાનું આવડે ખરું, મોઢે બોલી જઈએ ખરા, પણ જ્યાં સુધી આપણે એના અર્થને બરાબર નહીં પચાવીએ, ત્યાં સુધી માત્ર હે ભગવાન, આખા દિવસમાં મારાથી હાથથી, પગથી, વાણીથી, શરીરથી કોઈ પણ પ્રકારે, કોઈ પણ પ્રકારની મારાથી ભૂલ થઈ હોય, તો મને ક્ષમા કરશો. આજે આખા દિવસમાં મારાથી કોઈનું ખરાબ તો નથી થયું ને? એવું વિચારીએ, તો રોજે રોજ આપણે વસ્તુ વિચારશું, એમાં ધીમે ધીમે ઘટાડો અને ભગવાને જે વાત કરી છે કે આત્મશુદ્ધિ, આત્મશુદ્ધિ માટે આ વસ્તુ ખૂબ જરૂરી છે. જ્યાં સુધી આત્મશુદ્ધિ સંપૂર્ણ નહીં થાય, ત્યાં સુધી ભગવાનના ધામમાં જવું, કે ભગવાનના ભાવને સમજીએ, કે ભગવાનને પામવાની વાત થોડોક છેટા રહી જઈશું. તો આ રીતે આપણે ભગવાનને પામવાનો પ્રયત્ન કરીએ. આ સાથે આપણે આજનું સેશનને પૂર્ણ જાહેર કરીએ છીએ. આપણે આવતા શનિવારે પાછા ફરીથી મળશું. જય ભગવાન, જય પરમાત્મા. લાઈવ એને ક્યાંથી આવી જાય? જેમી